બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવ કી, કષ્ટભંજન દેવ કી, રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણલાલ કી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને, પ્રણતકલેશનાશાય ગોવિંદાય નમો. પૂજ્ય સ્વામી, પૂજ્ય સદગુરુ, આપ તમામ વાલા ભક્તો, માતાઓ, બાળકો, યુવાન દોસ્તો, ભગવાનનું કથાનું શ્રવણ કરવું, પુરુષોત્તમ પ્રકાશ કથા પારાયણ. પૂજ્ય સ્વામીજીએ કીધું એમ ડાયરા સ્વામી અમને હદી ગયા. જબરી આવક ને રાતની, પણ રાત્રિનો રૂપિયો કોઈને હદ્યો નથી. ધોળા સર્પ જેવો હોય. ચોર કરોડોની ચોરી કરે, લાખોની ચોરી કરે, પણ દિવસે ને સંતાવવું પડે. એનું કારણ શું? નૈતિકતાનું ફળ નથી, નીતિથી ભેગું કરેલું નથી, એટલે સંતાવવું પડે. એમ અમે રાતે લાવીએ છીએ, અડધું ક્યાંક વાપરી નાખીએ છીએ, એટલે સુખી છીએ આપના આશીર્વાદથી. હું તમને કહું, રાતે કદાચ ભૂલમાં કોઈનો આવી ગયો હોય તો અડધું ન ઓળખતા એની માટે વાપરી નાખવું. તમને થાય કે આવું થોડું કરાય, કરવું જ જોઈએ. હમણાં એક જમાઈ એના સસરાને ત્યાં ગયો. મૂળ વાત ઉપર આવું, કથા તો સ્વામીજી કરે છે. તમારા મોઢાની મુસ્કાન એ પરમાત્માનું શ્રુતિ ફળ છે. કોઈના મોઢા ઉપર હાસ્ય લાવવું એટલે પરમાત્માને રાજી કરવા, કારણ કે આત્મા શું? પરમાત્મા. એટલે એના સાસુનું ધ્યાન જમાઈના મુખ ઉપર ગયું તો મોઢે ઉજળા હતા થોડા. સ્વાભાવિક સાસુએ પૂછ્યું કે ક્યાંય પડ્યા ગાડી લઈને આવતા? બોલે નહીં. બોર ખાવા રોકાણા હતા, બોરડીના કાંટા વાગ્યા? એવું ના ના, એવું નથી. બધી વસ્તુની ના પાડી. અંતે સાસુ સમજદાર હતા. એને કીધું તો તમારે કઈ ઘરમાં ઝઘડો બે માણસનો? અરે માણસ ઢીલો પડ્યો, જેમ આપણે પડીએ. તો કે શનિવારે મને અંસાએ કીધેલું કે કાલે રવિવાર છે તો બહાર જઈએ. આ પછી શું થયું? તો કે હંસાને મેં ના પાડી. આ પછી? તો કે હંસા હિંસા ઉપર ઉતરી. મને માર્યો એમ ન કીધું. એટલી સહન કરવાની શક્તિ આપણામાં છે? નથી. ઓલ ઇઝ વેલ. પુરુષ તરીકે હાથ મૂકો. કારણ કે આપણે જ્યાં 3 દ્વાર છે, ધર્મ દ્વાર, રાજદ્વાર અને ગૃહ દ્વાર, એટલે આપણું સંસારીનું ઘરનું દ્વાર. ધર્મ દ્વારે સ્વામી આગળ ગમે ત્યારે સવારે, બપોરના, સાંજના, સંધ્યા સમય ગમે ત્યારે આપણે જઈ શકીએ. સ્વામી સ્વામી સવારે કથામાં છે તો ભાઈ બપોર પછીના વિરામ પછી આપણે મળશું, આવું આપણે કરી શકીએ. કોઈ મંત્રી સંત્રી તંત્રીને આપણે મળવા ગાંધીનગર જવું હોય, એપોઇન્ટમેન્ટ લીધી હોય, તો આપણે કહીએ કે ભાઈ એ હાજર નથી, હું હાજર છું, તો આવતીકાલે, આવતા વીકમાં, અથવા તો એ હાજર છે ને મારે કામ છે તો ઓલા વીકમાં, ત્યાં પણ ફેરફાર કરી શકે. પણ હું માની લો કે આપણે 7 વાગ્યાના ઘરેથી નીકળ્યા હોય અને પછી આપણું ઉમરું છોડ્યા પછી આપણે એવું નક્કી કરી કે અઠવાડિયું આવવું જ નથી. એ આપણું ગૃહ દ્વાર છે. કારણ કે એ સંન્યાસ માર્ગ છે. આપણો સંસારીનો આશ્રસ તો ગમે ત્યાં દ્રષ્ટિ કરશો ત્યાંથી મને તમને મળશે જ. આશ્રય અઘરું નથી, પણ આશ્રમમાં નિર્બળતા હોવી જોઈએ, નિખાલસતા હોવી જોઈએ, મનની પ્રસન્નતા હોવી જોઈએ. એક ભાઈ આમ મોબાઈલ ઘુમડતો હતો, એટલે એક દાદાએ કીધું કયો મોબાઈલ છે? તો કે બ્લેકબેરી. ઓ, કેટલા નો આવ્યો? તો કે 1,60,000 ક્યારે લીધો? તો કે ગયા વીકમાં. દાદા કે 60 વર્ષ પહેલા હું લાવ્યો ભાઈ. કે પણ દાદા કંપની શરૂ થઈ અને 1 વર્ષ થયું.
60 વર્ષ પહેલા આવો કોઈ આવી બ્લેકબેરી કંપની જ નહોતી. તો કે તને વિશ્વાસ નથી આવતો? બોલે નહીં, હાલ ઘરે. ડેલામાં લઈ ગયા અને માજી સામે આમ આંગળી સીધીને કીધું કે જો આ તારી બા છે, હાવ કાળી, હા હાથ પાડે સાંભળશે નહીં, બેરી છે. એવું કેટલું મનને મનાવ્યું છે. એ કે 60,000 તો હું પૌણીને વી આવ્યો હતો ભાઈ, આમાં એકને 60 નખાય? આગળ પણ એટલે હું કાયમી કહું કે બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં પ્રેમને ગોતવો પડે, પછી વૃદ્ધાવસ્થા આવે. આ કાયાનો અમર પટો નથી, આ બધાને ખબર છે, પણ સંતોને ખ્યાલ આવી જાય છે. એ અગાઉ કહી દે છે કે આવું આવું થશે, આપણને ખબર નથી એટલે ગમે ત્યાં હેરાન થાય છે. આ પાકું છે. નકર આ મંદિરમાં આવવાની આપણે શું જરૂર છે? આ કીર્તનમાં આવવાની આપણે શું જરૂર? કથા પારાયણ સાંભળવાની આપણે શું જરૂર? જરૂર આપણે નથી, પણ માલપા કોઈ ભીતરથી એમ કહે છે કે આવજો, બેહજો ને થોડુંક ધરજો. એ ધરશો તો તમારું ચિંતન વધશે, મનન વધશે. સંતો સદગુરુ રાજી થાય, 1 કરોડ 2 કરોડ રૂપિયા કોઈ નથી આપવાના 7 દિવસમાં. યાદ રાખજો, એ સાત્વિકતા આપશે કે તમે અહીં બેહો, હરિનું ચિંતન કરો, અને હરિ રૂજશે તો તમારા દિવસો પાછા રૂઠેલા પાછા આવશે. એ પાકું છે. અપેક્ષાઓ વગરની કથાઓ આપણે જયારે સાંભળી ત્યારે માની લેજો કે માલપાથી કઈક પ્રેશર આવે છે હરિને પામવા માટે, હરિને ગોતવા માટે. કેવો હશે એ ઘનશ્યામ? એ છપૈયાથી નીકળ્યા હશે, એ ગઢપુર આવ્યા હશે, એ વિસરતા વિસરતા એનું બાલ્ય અવસ્થામાંથી માંડીને યુવાવસ્થા માંડીને એ જેટલા ધર્મ સ્થળો આપણા છે. વિસરણ કર્યા વગર કઈ મળતું નથી હો. અને વિસળ્યા વિના ઠામડું હારું થતું નથી. આ બેનો અનુભવ છે. આ તળપદી ભાષાના શબ્દો. વિસળવું પડે ઠામડાને, જેમ ઠામડું આમ વિસળે. પછી આવ્યો શબ્દ ઉટકે, અને પછી આવ્યો ચોખ્ખું કરવાનું. જેટલું ચોખ્ખું કરે એટલું ચમકે. તો ભીતરમાંથી કંઈક ચમકારો એવો થવો જોઈએ, ભીતરમાંથી કંઈક ચોખ્ખાપણું હોવું જોઈએ. આ મળ્યું છે એ બધું આપણું નથી, એટલું તો તમે એકરાર કરો ને. અને કોઈ ગાહડી બાંધીને લઈ ગયો એવો એક દાખલો દેખાડો કે હા ફલાણા ભાઈ હતા, અને શું પછી એની નનામી નીકળે ની વાહે પૈસાની ગાહડીઓ, ઈ હોનું, ઈ ચાંદી, ઈ ગાડીઓ, આ બધું જેને અશ્વની કુમાર હળગાયું. ના, નેવર. પોતાને એકલા ને જ જવું પડે. અને ઈ કફન આરે. અને પાછી આપણી વ્યવસ્થા કેવી કરી છે આપણા શાસ્ત્રો. તમે જુઓ, જન્મ થાય એટલે 6ઠા દિવસે બારણા બંધ થાય, 6ઠી લખવાનો દિવસ. અને વળી એક પીપળાનું પાન મગાવે, પીપળાના પાનમાં સ્વસ્તિક દોરે. પછી બધા ઘરના નજીકના બાયુ બેનું દીકરીઓ અહીં ભેગા થાય. એ પછી નામકરણ વિધિ થાય. પાછી આ શરીરને ગઢપણ આવે ત્યારે તુલસીનું પાન જોઈ. અને એમાંય પાછી 2 વાત છે. આપણે જન્મ્યા ત્યારે કોકે નવરાવ્યા છે, અને મૃત્યુના સમયે પાછું આપણને કોક નવરાવાનું છે. નથી જન્મમાં નાહીએ ક્યાં, નથી મૃત્યુમાં નાહીએ ક્યાં. એક પીપળાનું પાન, એક તુલસીનું પાન, આ 2 પાનની વચ્ચે કેટલું નાવું, કોની આરે નાવું, કઈ જગ્યાએ નાવું. જો એટલું આવડી જાય ને તો મારો વાલો રીજી જાય. એ પાકું છે. એટલું આપણે ખાલી શીખવાનું મહાપુરુષો આગળ. એની રેણી કેણીમાં ન રહી શકીએ તો આપણને બહુ વાંધો ન આવે, પણ એના વેણમાં રહેવું જોઈએ. સંત અને શાસ્ત્રના વેણમાં જેટલા રહ્યા એ તર્યા. શાસ્ત્રો અમથા તો નહીં લખાણા હોય. તો આ 2 પાન વસાળે જીવવાનું, 2 પાણીમાં આપણે નથી નાહીએ ક્યાં, અને આપણે પાછા હાલી નીકળી ગયા છે. એક બાપાને 3 દીકરા, એટલે બાપાનો અંત સમય કીધું કે ભાઈ શું તમારી ભાવના આમ છેલ્લી, તો તમારો મોક્ષ થાય. તો કે મારું નામ મોટું કરજો. એમ કરી ગંગાજળના 2 ટીપા મુખારવિંદમાં મૂક્યા, અને બાપાનો પ્રાણ જતો રહ્યો. અને પછી બરોબર 11 દિવસ ને 12મો દિવસ સ્વામી આવવાની તૈયારી. તૈણે નક્કી કર્યું, નાના મોટાને કીધું, મોટા વસ્તીરાને કીધું કે આપણે કારજ બહુ મોટું કરીએ, કે મોટું કરીએ તો આપણા નામ મોટા થાય. કારજ ન કરાય, તો બાપાનું નામ મોટું કરવાનું. હા, તો આપણા ગામમાં 3 શેરી છે. ઓલા નાકે તું ધોકો લઈને ઉભો રહે, આ નાકે હું ઉભો રહું, ઓલા નાકે તું ઉભો રહે. જે નીકળે એને મારવાનું. બેભાન થાય એવો નહીં, હોજી જાય એવો મારવાનું. અને ખાલી 4 કલાક આ 3 ભાઈઓએ ઝપટ કરીને આખું ગામ કહેવા મળ્યું, આની કરતા આના બાપા બહુ સારા હતા. નામ મોટું કરવું એટલે. અને બહુ આપણે જેટલા રાતે હોતા નથી ને એટલા તો સવારે માર્કેટમાંથી ઉઠી જાય. તમે જુઓ, આ નરું સત્ય છે.
હવે ડાયમંડમાં મેં હીરા તો ગયેલા જ છે. આ વાતમાંથી વાતું નીકળે. મને 10 મિનિટ આપી છે, હજી એમાં 3 મિનિટ બાકી છે. હા, કારણ કે હું ટાઈમનો બહુ પાકો એવા વ્યક્તિ આરે રહેતો, હું ટાઈમિંગમાં બહુ હાલ્યો, અને ટાઈમમાં ન હાલે ને એને ફગાવી દે. તમે જો ચોમાસું હવે ધીરે ધીરે આવશે અને અનરાધાર વરસાદ વરસે, પછી હાવ વરસાદ રહી જાય ને, પછી નળિયાવાળા મકાન હોય ને, પછી ક્યારેક ટીપું પડે. એ ટીપું પડે ને અહીંયા ખાડો પડી ગયો હોય, ધોરિયો થયો હોય ને, પછી ટીપું પડે ને, એ ખાડો એને હંગરે ને, એ પડે એ ભેગું બહાર, પડે એ ભેગું બહાર. શું કામ? સમય બહાર જે આવે છે એને ખાડાય ન હંગરે. એક પાકું છે, ભગવાનનો દ્રોહ કરો તો હજી કદાચ ગુરુ આપણને તારી દે, પણ ગુરુનો દ્રોહ કરો ને તો ભગવાનનું કામ નથી કે એમાં તારવાનું. એટલે સાધુ સંત આની હારે એવા વિવેકથી, એવા વર્તનથી, એવી વાણીથી આપણે બધા રહેતા હોઈએ. આપણો વિવેક, વિવેક એટલે આપણું ભજન, વિવેક એટલે આપણી વાણી, વિવેક એટલે આપણી સાદગી. વિશેષ કાંઈ આપણે કરવાનું જ નથી. સાંભળજો, અને કેટલું વળી રૂડું પાછું આપણે બધા ગ્રંથો આપ્યા છે. તમે જે ગ્રંથમાં ડોકીઓ નાખો એમાંથી આપણને કાંઈક આપણું ગમતું મળે, એ પાકું છે. બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં ગોતવો પડે, ને ગઢપણ આવે ત્યારે પ્રેમની ચાહ ના હોય. તમે વડીલોને પૂછો લ્યો, એ હવારે કોઈ પોતાના દીકરાને એમ નથી કહેતા કે ભાઈ 5000 મૂકીને જાજે હો બેડ ઉપર, તારે ઓફિસે જા, સાઈડ ઉપર જા, જે કાંઈ બિઝનેસ હોય. નહીં, 5 મિનિટ દીકરો બાપને મળે, બસ વાત પૂરી. તો સાસુએ કઈ વહુને એમ કીધું કે 4 કલાક મારા ખાટલે બેને પગ ચાપ. ખાલી એટલું પૂછે વહુ જઈને કે બા કાલે ખીચડી બનાવી હતી, આજે જરીક મોણ નાખીને વધુ સારી બનાવું. 8 કલાક નીકળી જાય માની, 8 કલાક, અને એટલી શાંતિથી નીકળે. બાકી અમારે ગજુબામાં 7-8 વડીલો બેહે છે. એમાં અમારે એક છગન બાપા ને એના હાથમાં આવી ફાઇલ ભાળી ગયો. મેં કીધું છગન બાપા શું છે આ? મને કે રિપોર્ટ. મેં કીધું શેનો? મને કે સુગરનો. સુગરનો કીધો એટલે મેં કીધું લાવો જાણી આપણે કેમ આમ એમડી થઈ ગયા હોય. ઓહો, મેં બોર્ડર ઉપર લાગે બધું. બોર્ડર ઉપર કીધું ને ત્યાં આમથી અમારે દિલા દાદા, નાણી દાદા ને 2-4 વડીલો એને સલાહ દેવા મળ્યા સગન બાપાને. સગન બાપા સવારે 4 વાગે તમારે જાગવાનું, 5 વાગે અમે હાલવા જઈએ છીએ, પછી તમારે બગીચામાં ખુલ્લા પગે હાલવાનું. વળી પાસે બીજા બાપાએ કીધું કે એટલું ખાવાનું, આ નહીં ખાવાનું, એટલે સુગર કંટ્રોલ મારે. આ બધાય બોલી લીધા પછી મેં સગન બાપાને કીધું કે આ બધાનું સાંભળશો તો 2માંથી એક રહે. મન કે કોણ? મેં કીધું સુગર. સગન વયો જાહે. તમને હું હદે છે પેલા એ નક્કી કરો. હવે કોક તમને શીખવાડે કે તમારે આ ખાવાનું નહીં. દવાખાને અને મંદિરમાં ગળદી હોય છે, તમે જો, પણ એક હરખી મુંડી ન હોય ને. નકર દિવાલ ઉપર લખ્યું હોય બૂટ ચંપલ લેવાનો આગ્રહ હંમેશા દુકાનેથી રાખો, છતાં આપણે આનથી જ લઈ જઈએ. બહુ સારા સેન્ડલ, એટલે બહુ સારા સેન્ડલ હતા. હા, અમે તો લઈને આવતા જ રહ્યા. પછી નથી આમ દવાખાને આમ ડોક્ટર ખાલી નાડ પકડી, એટલે ડોક્ટરને પૂછ્યું, સ્વાભાવિક ડોક્ટર પૂછે શું થાય છે, એટલે ઓલો દર્દી કે સાહેબ ગમે ત્યારે ગમે જગ્યાએ બેઠો હોય, ગમે એમ કરી ગમે વસ્તુ ગમે ત્યારે આવે. ડોક્ટર કે હાલે એક ટીકડી ગમે ત્યારે ગમે જગ્યાએ ગમે ત્યાં ગમે એમ કરી પીજે, પણ અહીં નો આવતો તું. હજી સટલ ખોલ્યું છે મેં. પણ હરિનું ચિંતન થાય, એનું મનન થાય, એનું સ્મરણ થાય. આનાથી બળભાગી જીવને કાંઈ તમે આપણે બધું ભેગું કરશું. યાદ રાખજો, મુદળ તો શરીર સક્ષમ છે ક્યાં સુધી બધા ભોગ ભોગવવાના છે. બધું પડ્યું રહેવાનું. પછી કદાચ નામ ઠેલો પડ્યો હોય તો આપણે સામું જોઈ રહી કે મારું દીકરું 2 કરોડ હતા પણ હવે કઈ ખવાય જેવું છે નહીં, અને ડોકું કઈ સીધું રહેતું નથી. બહુ સાચી વાત છે. બાપા હુઈ ગયેલા ને, માં પૂઠે પૂઠે પવન નાખે. આમ ઉભો થાવો જ ઘડીક, તમારું ઉભું થાવો છે. આ વાહ મિરિંડો ભાઈ જળજીરો લાવ્યો છે, જળજીરો પાવ. કેટલા પ્રલોભનો આપે. બાપા એ ના પાડી કે ના. આમાંથી ખાલી આપણે શીખવાની એક જ વસ્તુ છે, એમાં હું આવી ગયો ને તમે આવી ગયા, કે એક તો પેલો સ્વાદ અને બીજો સંવાદ. આપણો સ્વાદ બગડ્યો એટલે શરીર બગડ્યું, એ પાકું છે. અને સંવાદ બગડ્યો એટલે વ્યવહાર બગડ્યો. વ્યવહાર અમથા નથી બગડતા કોઈની હારે, યાદ રાખજો. સંવાદ બગડે, સંવાદ એટલે આપણી ભાષા, આપણો વિવેક, આ બધું બગડે એટલે બધું બગડ્યું. એવડો આ 42, 48, 38, 39, 41, 42 તાપમાન પગ્યું. તમે લીલા કાચના ચશ્મા પહેરી નીકળો ને એટલે બધું હરિયાળું દેખાય. આ તો પાકું જ છે ને, નરું સત્ય છે. તડકો ઓછો લાગે, ગ્રીન દેખાય. આંખમાં આંજળી થઈ હોય તો ઝાખું દેખાય. વેલ આવી હોય તો ઠામુકું ન દેખાય. પણ આપણા મહાપુરુષોના, આપણા સંતોના, આપણા શાસ્ત્રો એમ કહે છે
કે આ આંખમાં કોકદી કોકના પ્રત્યે કરુણા આંજી નીકળજો, આખું વિશ્વ તમને ઘનશ્યામમય દેખાય, બીજું કઈ દેખાય. દર્શન એમાં પડેલું છે. એટલે આપણે ત્યાં કીધું ત્રણ દ્વાર, એક રાજદ્વાર, એક ધર્મદ્વાર અને ત્રીજું આપણું ગૃહ દ્વાર. આપણે સંસારી જીવ છીએ. થાય એટલી સેવા કરવી, થાય એટલી પૂજા કરવી, થાય એટલું અર્ચન કરવું, થાય એટલું મનન કરવું, થાય એટલું એનું સ્મરણ કરવું. એટલે આ કથા પુરુષોત્તમ માસ અને એમાંય અધિક 13 મહિનાનું વરહ. સ્વામી 12 વરહે તો 99 ગળાઈ ગયા હતા. એક બાપાને મેં ખાલી એટલો જ પ્રશ્ન કર્યો, મેં કીધું બાપા મજામાં? મને કે બહુ મજા. છોકરા ક્યાં? મને કે સુરત. હમણાં હું ગયો તો બેકડી બાજુ એક કાર્યક્રમમાં. તમે કે ન્યાય શું કરે? મને કે મોટા થાય. મેં કેમ મોટા થાય? મને કે બધું આનથી જાય. બાકી તો સાઈઝના બાટલા હવે મારા દીકરા મગાવે અઠવાડિયે ને અઠવાડિયે. પછી આશ નથી ઉતારતા એ સાસની, એમને ખાટી ખાઈશ. વાત એ સત્ય છે. અને હું તો આ માતાઓ બહેનો દીકરીઓ બેઠી અને નતમસ્તક વંદન કરીને કહું, તમે જેટલું તમારું રસોડું ચોખ્ખું રાખો છો એટલી જ તમારી બેનપણીઓ ચોખ્ખી તમારી હારે હોવી જોઈએ. બસ આ મોટો સંબંધ હરિનો. યુવાન દીકરી હોય અને કોઈ સવારે આપણા ઘરે આવે ને આપણી યુવાન દીકરીને એમ કે હું આ તમારી દીકરીને બપોર સુધી એક ખરીદી કરવા જાવું છે ને લઈ જાઉં છું, તો મા બાપ તરીકે એક વાલી તરીકે આપણે એમ કઈક ઓકે બેટા 12 વાગે કે આવતા રહેજો. પણ 6 વાગે કોઈ દીકરી તમને લેવા આવે, 6 વાગે અમારે જવું છે અને ઠેઠ આમ ફલાણી જગ્યાએ ખરીદી કરવા જવું છે, તો એક વાલી તરીકે ના પાડવાની કે ના, સંધ્યાસ્ત થાય, સૂર્યાસ્ત થાય પછી અમારા ઉંબરામાંથી અમારી દીકરીઓ બારી ન નીકળે, એટલું તો આપણે નૈતિકતાની ફરજમાં આપણે કરીએ. એટલે મને અહીંયા બોલાયો, ઘડીક હું બોલ્યો, કારણ કે બની કે ચહેરે पे लाखों निशार होते, जब ये बनी बिगड़ती है तो दुश्मन 1000. એક ને એક જીવ ચિંતન કરાવે, મનન કરાવે, સ્મરણ. કોણ કેવું છે એની કરતા આપણે શું છે એટલું જ ઝાંખવાનું છે. બસ આ તો આખું મોટું વિશ્વ છે, કેવું બનાવ્યું છે પાછું તમે જુઓ આખું. એટલે એક ધૂનની કડી ગાય અને મારા શબ્દોને હું વિરામ આપું છું. આ તો મારા રામ શ્યામ ઘન શ્યામ નામણ ખારે. આ તો મારા રામ શ્યામ ઘન શ્યામ નામણ ખારે. આ તો મારા રામ શ્યામ ઘન શ્યામ નામણ ખારે. આ તો મારા રામ શ્યામ ઘન શ્યામ નામણ ખારે. શ્વાસે શ્વાસે શમરણ નારણ ખારે. શ્વાસે શ્વાસે સમરણ નારણ ખારે. મારા શ્વાસમાં એના નામ નારણ ખારે. શ્વાસે શ્વાસે એના નામ નારણ કરે. આ તો મારા રામ શ્યામ ઘન શ્યામ નામણ ખારે. આ તો મારા રામ શ્યામ ઘન શ્યામ નામણ કરે. આ તો મારા રામ શ્યામ ઘન શ્યામ નામણ ખારે. આ તો મારા રામ શ્યામ ઘન શ્યામ નામણ કરે. બોલે સ્વામિનારાયણ ભગવાન, ગોપીનાથજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, સત્ય સનાતન ધર્મ ધર્મ નમઃ પાર્વતી પદે